નમસ્કાર, ન્યૂઝ ઓફ ગાંધીનગર ડેલી હેડલાઇન્સ ટુડે. દિલ્હીમાં વધુ એક આંદોલન. ઇથેનોલ મુદ્દે 4 ઓગસ્ટે સંસદ ઘેરાવાની તૈયારીમાં ટ્રાન્સપોર્ટ યુનિયન. હોબાળો બંધ કરો, વિદ્યાર્થીઓનું ભવિષ્ય પહેલી પ્રાથમિકતા. એન્ટી પેપર લીક બિલ મામલે કેન્દ્ર સરકારની વિપક્ષને અપીલ. ઇન્ડિગોની ફ્લાઇટનું રાજકોટ એરપોર્ટ પર ઇમરજન્સી લેન્ડિંગ. દુબઈથી મુંબઈ જતા વિમાનમાં ધુમાડો નીકળ્યો. મારા પરિવાર વિશે ખોટો પ્રચાર કરાયો. ઇથેનોલ નીતિ વિવાદ મુદ્દે બોમ્બે હાઈકોર્ટમાં નીતિન ગડકરીની અરજી. કોંગ્રેસ વગર પીએમ મોદી શ્વાસ પણ નહીં લઈ શકતા. નંદન નિલેકણી ટાસ્કફોર્સ મુદ્દે પવન ખેડાના આકરા પ્રહાર. પંચમહાલ શહેરના નાંદરવા ગામ ખેતરમાં વીજળી પડતા એક મહિલાનું કરુણ મોત, 2 મહિલા ઈજાગ્રસ્ત. તંત્રી લેખ. બેંક ઓફ બરોડાના ગ્રાહકોનો ડેટા લીક. ખાતા નંબરથી માંડી આધાર મોબાઈલ ડેટા ચોરીનો દાવો. આ વર્ષે ઓક્ટોબરમાં યોજાનારી રાષ્ટ્રપતિની ચૂંટણી પહેલાં બ્રાઝિલે 2 અમેરિકી અધિકારીઓને વિઝા આપવાનો ઇનકાર કર્યો. રશિયાને રોકવું જ જોઈશે. મોસ્કો યુએસ બેઝ અને મધ્ય પૂર્વના રાજ્યોમાં ઈરાન સાથે ગુપ્ત માહિતી શેર કરી રહ્યું છે ઝેલેન્સ્કી. ગુજરાતમાં વધુ એક પેપર લીક. પરીક્ષા પહેલાં સવાલો ફરતા થયા. યુનિવર્સિટીએ તપાસ સમિતિની કરી રચના. એલસીબીની ટીમે ધનસેરા ચેકપોસ્ટ પરથી 64 લાખનો ગેરકાયદે દારૂ ઝડપી પાડ્યો. કાળા સમુદ્રમાં વધતા મિસાઇલ અને ડ્રોન હુમલાઓ વચ્ચે ભારતે જહાજો પર કામ કરતા નાગરિકો માટે એડવાઇઝરી જાહેર કરી. રાહુલ ગાંધીએ ગૃહમંત્રી અમિત શાહને પત્ર લખીને વિદ્યાર્થીઓ પરના બર્બર હુમલા માટે જવાબદારી માંગી. એનોજી સાહિત્ય સરિતા ગ્રુપ. વિષય સાહિત્યિક ખેલદિલી. એના ઉપર સર્જકોની ખૂબ જ સુંદર વિવિધ સ્વરચિત રચનાઓ. મકાન ભાડે નહીં મળે કેપ. વાંચવા જેવો લેખ, જાણવા જેવું ભરત વૈષ્ણવ. ડોસો કુંવારો મરે, ડોસલી કુંવારી ન રહે. પરંપરા કે પુરુષ સત્તાનો પડછાયો. સંત સુરા. વાંચવા જેવો લેખ. સેઠ એમ.એન. હાઈસ્કૂલ અને આદર્શ કોલેજમાં કારગિલ વિજય દિવસની પ્રેરણાદાયી ઉજવણી. વિદ્યાર્થીઓમાં રાષ્ટ્રપ્રેમનો સંદેશ. અશક્તાશ્રમના આંગણે ગૌરમાને વધામણા. નવલું નજરાણું અવશ્ય વાંચો. ગુજરાત દ્રષ્ટિહીન ખેલાડીઓ માટે પ્રીમિયર લીગ ફૂટબોલ સ્પર્ધામાં વિજેતા બન્યું. આયુષ્યમાન આરોગ્ય મંદિર ખંભીસરને એનક્યુએસનું રાષ્ટ્રીય કક્ષાનું ગુણવત્તા પ્રમાણપત્ર પ્રાપ્ત. ધાનેરાના થાવર નજીક ગઈ મોડી રાત્રે 4 વાહનો વચ્ચે સર્જાયો ગમખ્વાર અકસ્માત. એકનું ઘટના સ્થળે મોત, 5થી વધુ ગંભીર. ડાંગ જિલ્લામાં ભારે વરસાદ વચ્ચે નુકસાન પામેલ 53 વીજ થાંભલાઓ ઊભા કરી તાત્કાલિક ડીજીવીસીએલ દ્વારા વીજ પુરવઠો પૂર્વવત કરાયો. આવા જ અવનવા સમાચાર જોવા માટે આજે જ અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો. ન્યૂઝ ઓફ ગાંધીનગર દૈનિક જનફરિયાદ ન્યૂઝ ગાંધીનગર. મીનાક્ષી રાવલ.